ભાઈ હું છેલ્લા 2 મહિનાથી ઓબ્ઝર્વેશન કરું છું તો ઓનલાઈન સોશિયલ મીડિયા હોય, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ હોય તો એક જ પોસ્ટર ફરતું ફરે છે કે 1 જુલાઈથી રિયલ એસ્ટેટમાં ભાવ વધશે. બરાબર, હું માનું છું કે ભાઈ કન્સ્ટ્રક્શન મટીરિયલના ભાવ વધ્યા છે, યુદ્ધની ઇફેક્ટના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, પણ તમે એને એટલું ચગાવશો નહીં. બરાબર છે, આ ચગાવવાથી કોઈ મતલબ નથી. મને એક વસ્તુનો જવાબ આપો કે ભાઈ આ 2 મહિનામાં તમે જે ચગાવ્યું છે એમાં કયા ડેવલપરના ત્યાં એક જ મહિનામાં 20-25 ફ્લેટ વેચાઈ ગયા? બરાબર છે, કારણ કે જે રફતારથી મોંઘવારી વધે છે એ રફતારથી મિડલ ક્લાસનો પગાર વધતો નથી. બરાબર, માન લો કોઈ એક્ઝામ્પલ હું તમને આપું છું, જે માણસ 30-35 હજાર કે 40 હજાર પગાર થયો છે એ માંડ બિચારો 2 વર્ષે 3 વર્ષે 50 હજાર પહોંચે છે, અને એ મોંઘવારી એ જ રફતારે 70-80 હજારની કમ્પેરિઝનમાં એનાથી બી આગળ નીકળી ગઈ છે. હવે ઇન્ડિયાની અંદર 40-42-45 કરોડ તો એ લોકો છે એ જ તમારા જોડે મકાનો લેવા આવશે. બરાબર છે, અને રિયલ એસ્ટેટમાં બિલ્ડર મિત્રોને હું ખાસ રિક્વેસ્ટ કરું છું, બરાબર, કે ભાવ આ તો ચલો યુદ્ધ છે તો ઇફેક્ટ આવી હશે, હું માનું છું. બાકી એના પહેલાં બી એવું હતું કે ભાઈ 3 મહિના થયા નથી કે આપણે બોર્ડ ચડાવી દઈએ કે પ્રાઇસ વિલ બી હાઇક. બરાબર છે, પ્રાઇસ વિલ બી હાઇક, આવું તો ચાલતું જ આવે છે. એટલે રિયલ એસ્ટેટમાં ઓલરેડી 3-4 વર્ષના ભાવ એડવાન્સ જ ચાલે છે. બરાબર છે, અને માન લો યુઝ સ્ટોપ થઈ ગયું, મટીરિયલના ભાવ ઘટશે તો તમે શ્યોરિટી આપો કે ભાઈ આપણે ફ્લેટોના ભાવ ઘટાડીશું. બરાબર, એ વસ્તુ કોઈ નહીં કરે. એટલે જેમ ચાલે છે એ રીતે માર્કેટને ચાલવા દો. બરાબર છે, જે નીડવાળો માણસ છે, જે ફ્લેટ લેવા માગે છે તમારાથી આવશે જ. બરાબર, એને આપણે એટલું હાઇલાઇટ કરવાની જરૂર નથી કે ભાઈ 1 જુલાઈથી બોર્ડ ચડી જશે કે ભાવ વધશે. બરાબર, ભાવ વધશે, અને વધશે બી ખરા, હું માનું છું, પણ એને એટલું ઇન્ટરેક્ટ કરીને બહાર ફેંકવાની જરૂર નથી. બરાબર છે, કારણ કે જે રફતારથી સ્પીડથી મોંઘવારી આગળ વધી છે એ સ્તરથી મિડલ ક્લાસનો પગાર વધતો નથી. તમે સરકારમાં રજૂઆત કરો, ભાઈ જે માણસો પ્રાઇવેટ નોકરીઓ કરે છે એમના પૈસા કેમ વધે, એમની સેલરી કેમ વધે, એવું કામ કરો ને યાર. બરાબર છે, સરકારી નોકરીઓમાં તો જેટલા 10% લોકો છે બધા સેફ છે, પણ પ્રાઇવેટ જોબવાળા બિચારા લોનો લઈને ઘર લે છે, એને લોન લીધી અને કાલ સવારે તેની નોકરીને ઠેકાણા બી ના હોય. બરાબર, તો મારી રિક્વેસ્ટ એવી છે કે તમે આને એટલું બહુ વરી કરશો નહીં. બરાબર છે, જે લોકો લેવા આવવાના છે આવશે જ, અને 100% જે માર્કેટ ચાલે છે એ રીતે ચાલશે જ. બરાબર છે, થેન્ક યુ.